વિડિયો વ્લોગ સ્ટાર્ટ કરવા માટે રેડી થઈ મને કે ઊભી રહે કે પેલા ઈ કરે મિરર માં પછી ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરી પછી કે ચાલુ બધે જે વચ્ચે એટલે ભાઈ આજે આપણે હે ને બ્લોગ ચાલુ કરી દીધું હવે છે ને આજે આ બધી આપણે સીરીઝ LED લાઈટ લગાવવાની તો એની તૈયારી આયા તો જો પ્રિપરેશન હા ઓ ભાઈ કેમ ઉપાય તો કે કરે નહીં દેખાય હારી હોય કે હવે જો આ બધી રાખવાની છે તે મારા ફેસ્ટિવલ આવે ને એટલે મજા આવે અમારે લીધેલી તો ઘણી બધી પણ ઈ જામનગર પડી કે આ જામનગર બધું રાખીને આવી ગયા તાર આવે ને તારલાનો ઓલરેડી વિડિયો મૂકેલો છે તો એ બધા અત્યારે રેકોર્ડ તો એક નંબર ઈ પછી બીજી કેવી મસ્ત હતી ઓલે આપણે કયા કલરનું લીધું હતું બ્લુ કલરની ઢવી આવે ને કપવી આવે અને એક કાલે બ્લોગ અલગથી બનાવવા જવાનું છે બાકી ચલો તો દિવાળીની ઝગમગાહટ સાથે વિડિયો ચાલુ કરીએ મજા કાઈ નહીં ઉપર હજી હા એ તો કશું બીજું નથી પેન ભરાવાની ઘરમાં તો જાને નહીં એક એક દેખાય તો નહીં દેખાય છેટેથી વિચાર જો મમ્મી ફટકાણી જો આયા જો ભાઈ એ પૂરી દેખાય છે રોટી જી સિક્કાની મોજો ભાઈ ડાયરેક્ટ દેશી જુગાડ આમ થઈ જાય છે શિફ્ટ અહીંયા હે મારા કો તો ના દોઈડી નથી આમ ના દોરણ કરી હે કર સુરા એ ઓલી પેલી દોડી દોડ કરતી હા જઈએ સામ સામે બ્લોગ હેલો ગાઈસ તો કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં જશે ઓલરેડી ચાલુ કરી દીધી બટ હું આ LED લાઇટ્સ નો ફોટો ક્લિક કરું છું કે કેવો આવે એમ આવો દેખાય એમ પાછળ બ્લર થઈ ગયું બોલ ઓહો હું તો કહું ચાલુ નથી કર્યો ફાઇનલ પે સીરીઝ બીજી રાખી દીધી રંગોળી આડી બનાવવાની તૈયારી આડી રંગોળી બનાવી છે રીતે મસ્ત એવી હું આમાંથી ને જોઈને કે આગળ ગૂગલમાં સર્ચ કરી પછી બનાવી હમણાં ખાલી અત્યારે વિડિયો ચાલુ છે ત્યાં સુધી બોલે કે હું સર્ચ કરીને ગોતી દે બાકી કાંઈ ગોતી દેવાનું નથી હમણાં મારે જ ગોતવી પડશે કલાકે ક્યારે મોબાઈલ ક્યાં ભાઈ ઓલો આપી દે પછી આપી દે એટલે એ બનાવીશું આડી રંગોળી બંગોળી બધી ના એ બને સમજો ઓકે ડન આપણે હમણાં બ્લોગ ઉતારીએ રંગોળીનો તો જો અત્યારે જમીન ઊભા થયા આજ તો પાણીપુરી બનાવી હતી કારણ કે પાણીપુરીનો શું બ્લોગ ઉતારવો તો ના ઉતારો બટ કાલે છે ધનતેરસ અને બધાને હેપી ધનતેરસ ઇન એડવાન્સ અને આપણે આજે રાતે રંગોળી બનાવશું ધનતેરસ માટેની બીકોઝ સવારે તો આપણાથી વહેલું ઉઠવું પોસિબલ નથી અને આ જો સિનેમેટિકમાં શૂટ ઉતર્યો હોય ને એકદમ બ્લર થઈ ગયું પાછું એટલે વહેલું તો નહીં ઉઠાય તો એના માટે આપણે અત્યારે જ મસ્ત એવી રાતે રંગોળી બનાવી અને પછી સુઈ જશે એટલે સવારે વહેલું ના ઉઠવું પડે અને મસ્ત કાઢે મસ્ત એવી ડિઝાઇન એટલે રંગોળીનો આપણે આજે મસ્ત બ્લોગ બનાવશું એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને છેલ્લે સુધી જોતા રહેજો અને જો પાણીપુરી ખાવી હોય તો બોલતા દો શું લઈને આવે આ વૈધી એટલે ચાલે કરંટ ગયા એમને મત ખાલી છે આને પાણી નાખો આને હવે નહીં મસાલો ખવાય નહીં ના ઉપર તારું સોલાઈ જાય એમને ખાઈ લો સોલાઈ જાય હજી જો પાણી એ હોય પાણીપુરીનું પાણી એ વધુ હોય ને મસાલો એ વધુ બધી વસ્તુ છે લોકોને પાણીપુરી ખાવી હોય અમારા ગામના ઘણા બધા વિડીયો જોઈ તો કોઈને ખાવી હોય તો ઘરે પહોંચી જાજો બાકી આ શું કે ખાવા માટે સરસ હજી એક બાકી છે એક આપણે નથી રાખી ઘરાટીઓ બોલ્યા જેમાં આવેલી સૂત્રી રંગોળી કરે ચંદ્રી અને એવી જ રીતે આગળ આપણે કરશે અહીંયા અહીંયા બનાવવાની છે તો હવે આ બધા જમીન ઊભા થાય
પછી બરોબર ને ભાઈ. એટલે આ ભાઈને તો મોબાઈલ એટલો અમારે આમ કરવો પડે. અહીંનો બ્લોગ ઉતારું જઈ સીન લઉં ને તો એટલું આમ કરવું પડે. હાઈટ એટલી છે ને કે મામબેસ પડ્યો કુખા 10 ફીટ. હા એટલે એમાં ભેગું ન થાય એટલે એટલો મોબાઈલ તોય ફેસ નહોતો આવ્યો એટલું કપાઈ ગયું જૂનાથી. તને આમ તો તારો ઉતારાય ને તો એટલું જ લેવાય. સાચી વાત. અહીંથી આ ખાલી બોલી દેવાય એટલે મોઢું અહીંયા છે. લોજિક્સ. હાલો ભાઈ યુટ્યુબમાં તો એક નંબર ઓલા બનાવે આર્ટ્સ વાંધો નહીં. અને ફાઇનલી ભાઈ અહીંયા જો રંગોળીનો ને તૈયારી થઈ ગઈ બનાવવાની. તો આ બધા કલર છે આમાં અલગ અલગ પ્રકારના. કલરમાં કંઈ ઘટે નહીં, બધે એકથી એક જે રંગોળીમાં જોઈએ પ્રમાણે યુઝ કરવાનો. આ કેમ બાકી ઘાટો થવું જોઈએ એકદમ. આમાંય લાગે ઓકે. હે હાર્યો આ હું નીકળ્યું. ઓહો ભાઈ હવે આ લાઇનિંગ નહીં આવી ગયા ભાઈ. કેમ બાકી પેલા લાઇનિંગ કરવા હાટું છે ને બહુ મહેનત પડતી હતી. આમ લાઇનિંગ કરવી ને તો આપણે અલગ. હવે આ અત્યારે વાહ ટેકનોલોજી એમાં બધા એમાં કલર સાથીઓ. ઓહો ઓકે મારે મેં આડું રાખ્યું હતું. શુભ લક્ષ્મી. અને આ ચોંટાડવાના છે કે આ તો એટલે કદાચ રંગોળી આપણે કરવી હોય ચોંટાડવા હોય તો એમ કા તો ઓ દરવાજા એને ચોંટાડવા માટે લીધા અત્યારે એવું છે. જો બાકી એમ નહીં એટલે આપણે ઓલા કવર નથી નખાવતા સ્કીન કરીએ જો એમાં આ ટાઈપનું મટીરિયલ યુઝ કરે ત્યાં આપણે આમ કરીએ ને સાઈડમાં એટલે જો આ ચમકે. પગલા ભરવાના છે અને દીવડો. હા અહીંયા બધી ઉપર જે બધી સ્કેચ કરી નાખી. એટલે થોડીક આમ સિમ્પલ રંગોળીથી સ્ટાર્ટ કરી. એકદમ મસ્ત જોરદાર રંગણીના બધી તહેવાર આવે ને ત્યારે આમ મનથી મજા આવી જાય. અને એમાં બીજી વાત કે હવે આમ હે ને ઠંડી પડવા માંડી છે અને ટાઈટ લાગવા માંડી. શું કે ને હવાના પોરમાં આમ હે ને એ ઝાકળ આવે ને આમ કે ઘટે નહીં. અહીંયા ધુઓ જ પડે. અને પછી એમાંય હવાના પોરમાં રંગોળી બનાવતા હોય પહેલાં તો સવારમાં જ બનાવતા કારણ તો સાંજે આમ બનાવી લે એટલે આપણે પછી સવારે પ્રોબ્લેમ નહીં. બરોબર ને આ શું છે ને એ ઓલી છે. પીળો આ રહ્યો આ પીળો. એમાં એવું છે કે લાઇટ નહોતી કરી ને હવે મેં વિડીયો ચાલુ કર્યો તો હવે બધા કલર એકદમ હાઇલાઇટ થઈ ગયા. હું બેસાડ્યા કેમ છે ભાઈ કલર. અને જો એનું કામ અત્યારે એકદમ ચાલુ છે જોરોશોરોથી જોરદાર રંગોળીનું. અટાણે બધા રંગોળીનું મસ્ત ફેસ્ટિવલ ઉજવતા છે રંગોળી બનાવીને સાંજે. શું કે હા આજે રાતે અત્યારે જો ધનતેરસ કાલે છે એટલે આજે જ અત્યારે આપણે રંગોળી બનાવીને સુઈ જઈએ એટલે સવારે ઉઠવાનું કાંઈ ટેન્શન નહીં. બાકી ફાઇનલી ભાઈ કાલ જટા કપાવવાના છે. ગમા જો
કપાવવાનામાં તો એવું છે કે ખાલી સાઈડ માં કપાવવાના છે અને નિંદ્રે ઘેરાણો હવે આપણે કેટલા વાગ્યા 11:30 12 થવા આવ્યા અને આજે તો બનાવવાનું રંગોળીનું ચાલુ જ છે આટો કલર કરજો બેન આસો દેખાય છે એના હું લંબાવી જાઉં તું બનાવી રાખજે કલર બરોબર આ લાઈ લંબાઈ એ મમ્મી આમ જઈ લેવા શું છે એ બધી આપણે કોઈ તો નીકળી જાવ અહીંયા એલા બાજુ ઉતરતી તું એ ઠાવ કોલ એને લ્યા આજ છે ને કેટલા વાગ્યા એકદમ અદ્ભુત રંગોળી દોરી ના આ પેલો દી હતો એટલે કાલે અઠે ગઠે એટલે એમાં એવું હતું કે આજે ફર્સ્ટ ડે હતો ને એટલે થોડીક આમ શું કહેવાય એક્સાઇટમેન્ટ એટલી ન હોય અને એક્સાઇટમેન્ટ આપણે તો ત્યાં મજા આવી જાય તહેવાર હોય પ્રોબ્લેમ એ હતો કે મેં કાંઈ રંગોળી કે કાંઈ હજી સિલેક્ટ નહોતી કરી કોઈ નહોતી એટલે પછી મને માઇન્ડમાં જે આમાં આવ્યું મગજમાં એ બનાવી નાખી જો જોકે કળશ દઈ રહીને હવે કોઈ ઘટે નહીં આમ જો પહેલી વાર એવું થયું કે મેં બનાવેલી રંગોળી મારી બનાવેલી મને ખુદ જ નથી ગમતી બટ કોઈ નહીં ચડાવી લેવાનું કારણ કે ફર્સ્ટ ડે હોય એટલે હાલે એવું નથી મસ્ત કાલથી બની મસ્ત બનાવીશ એ ફોર શ્યોર અને આ આ કેમાં એટલું કે ઓહ. કોઈ અહીંયા સુધી કર્યું પછી એ વાત સાચી છે ટૂંકમાં કર્યું એ રેડી છે એટલે મસ્ત જો કળશ દોર્યો જોઈ લો ઉપરથી એકદમ આવી રીતનું કંઈક વ્યૂ દેખાય છે લક્ષ્મી અને માતાજીના ખંભે. હા હા જો આ એટલે આમાં આગળ આ કલર રહી ગયો કા ઓલો સાઈડમાં રહી ગયો ને અને આ ઉઠી ગઈ શુભ લક્ષ્મી બે કર નાખી ને એ એક જ હોય કા અગિયાર ને 47 થઈ ગઈ છે અને હમણાં 12 વાગ્યાની સાથે જ એ મારે ધનતેરસ 11:47 આવી થઈ ગયું તો હા એટલે બધાને એડવાન્સમાં હેપી ધનતેરસ અને મસ્ત એવી બધા રંગોળી બનાવજો મસ્ત ફેસ્ટિવલને મસ્ત સેલિબ્રેટ કરજો એન્જોય કરજો અને બધું ભાઈ કાલ હું છે ને પ્લાન બનાવ્યો મેં આપણે અભયભાઈ છે ને એકદમ આર્ટ્સમાં ને જે બનાવવાનું હોય ચિત્રમાં ફૂલ પાવરફુલ છે મેં એને કીધું સમજો પાછળ આડા દોરવા જાય દોરે કલર એટલે એ વિડીયો પછી બનાવીએ ને એ વછરા ચોરવાય ને બધા ફૂલ બગડાટી બોલાવી દીજો ને શેર કરી દીજો બનાવી પછી હજી તો બહાર છે અને વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને ચેનલને ફોર્મેટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ ટાટા બાય બાય ગુડ નાઇટ સી યુ ફોર્મેટ હું બોલ્યો હેન્દ્રી નીંદરમાં છું હાલો વાંધો નહીં અને બધાને રંગોળી good night. ગમી હોય તો લાઈક કરજો ના ગમી હોય તો ડિસલાઈક કરી દેજો આ બધાને જય વછરા